નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું પીએમ સર શ્રી ગણેશ ક્લાસીસમાં દરેક વિદ્યાર્થીનું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, અત્યારે જે તમારી એક્ઝામ ચાલી રહી છે બીકોમ સેમિસ્ટર 2 એનઈપી 2020 મુજબ એટલે 2020, હવે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની જ્યારે એક્ઝામ હોય છે વિદ્યાર્થી મિત્રો ત્યારે આશા રાખીને બેઠા હોય છે કે અમને આઈએમપી મળી જશે. અને વિદ્યાર્થી મિત્રો, તમને ધ્યાનમાં રાખીને આપણે જે તમારો સબ્જેક્ટ છે ટીમ બિલ્ડિંગ એને ધ્યાનમાં રાખીને એની કોમેન્ટને ધ્યાનમાં રાખીને આપણે આ વિડીયો છે એ તમારી સમક્ષ રજૂઆત કરીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, ટીમ બિલ્ડિંગ છે એક કોમન એક સબ્જેક્ટ છે અને હા જે 25 માર્ક્સનું પેપર હોય છે હવે તેને 1 અવરમાં કમ્પ્લીટ કરવાનું હોય છે. પણ હા, આમાં ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન કયા છે એ તમારે જોવા હોય તો તમે અંત સુધી અમારી સાથે જોડાયા રહેજો અને વિડીયોને અંત સુધી જોજો. હવે વિદ્યાર્થી મિત્રો, જે ક્વેશ્ચન કહું છું એ વધારે બહાર આપજો, કારણ કે એ તમારા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન હશે એટલા માટે. અને હા વિદ્યાર્થી મિત્રો, બીજા એક બે કોમેન્ટ હતી કે વેબ ડિઝાઇનિંગ, તો વિદ્યાર્થી મિત્રો વેબ ડિઝાઇનિંગના પણ એવું લાગે તો એનો વિડીયો જો હું પ્રિપેર નહીં કરી શકું તો એટલીસ્ટ હું તમને ટેલિગ્રામ ચેનલમાં એના જે ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન હશે એ હું તમને પ્રોવાઈડ કરી દઈશ. મેક્સિમમ તમને છે હું 12 o'clockની અંદર જ વેબ ડિઝાઇનના જે ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે મારી પાસે લિસ્ટ આવશે સોર્સ ઓફ વાળું, તો હું તમને મેક્સિમમ એવું લાગે તો પ્રોવાઈડ કરી દઈશ. તો ખાસ તમે એવા વિદ્યાર્થી હોય છો કે જે વેબ ડિઝાઇન સબ્જેક્ટ રાખેલો હોય તો તે ફટાફટ છે ટેલિગ્રામ ચેનલની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં હશે, તેમાં તમે અમારી સાથે જોડાઈ જજો એટલે જેથી કરીને તમને એનું બાકીનું જે મટીરિયલ છે એમાં તમને મળી જશે. હવે ટીમ બિલ્ડિંગની વાત કરી વિદ્યાર્થી મિત્રો, ટીમ બિલ્ડિંગ એવા ક્વેશ્ચન છે કે જે વિદ્યાર્થીઓને ખૂબ જ ઉત્સાહિત થાય છે અને એવા ક્વેશ્ચન છે. હવે લોંગ ક્વેશ્ચન આન્સરની આપણે વાત કરી તો એમાં ક્વેશ્ચન નંબર 1, એક્સપ્લેન ધ મિનિંગ ઓફ ટીમ એન્ડ બ્રીફલી એક્સપ્લેન ઇટ્સ કેરેક્ટરિસ્ટિક્સ. હવે જો વિદ્યાર્થી મિત્રો કેરેક્ટરિસ્ટિક્સ છે એને સ્કોપ પણ કહેવાશે, એને ફીચર્સ કહેવાશે અને નેચર્સ કહેવાશે. તો આ યાદ રાખજો, ટીમનો અર્થ જણાવો, તેમના લક્ષણો ટૂંકમાં સમજાવવાના છે. તો વિદ્યાર્થી મિત્રો, ટીમ શું છે એના લક્ષણો જણાવવાના છે. અને હા, આ ક્વેશ્ચન છે એ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 2, બ્રીફલી એક્સપ્લેન ધ ઇમ્પોર્ટન્સ એન્ડ લિમિટેશન ઓફ અ ગ્રુપ. ગ્રુપનું મહત્વ અને મર્યાદા ટૂંકમાં સમજાવો. નેક્સ્ટ ક્વેશ્ચન આપણે 3, એક્સપ્લેન ધ ડિફરન્સ બિટવીન અ ગ્રુપ એન્ડ અ ટીમ. હવે વિદ્યાર્થી મિત્રો, ગ્રુપ અને ટીમ વચ્ચેનો જે તફાવત છે એ તમારા માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન રહેશે, પરંતુ એના માટે તમારે ગ્રુપના જે ક્વેશ્ચન છે એ ખાસ રીડ કરી લેજો અને હા તેના મહત્વ અને મર્યાદા ખાસ રીડ કરી લેજો. એક ક્વેશ્ચન ઇમ્પોર્ટન્ટ છે અને સાથે સાથે તમે જે ટીમ છે તો ટીમના પણ મહત્વ અને મર્યાદા આવશે અથવા ઇમ્પોર્ટન્સ અને લિમિટેશન આવશે, તો એ ખાસ રીડ કરી લેજો. કારણ કે એ બંને વસ્તુ તમે રીડ કરશો ને તો તમને આ જે ડિફરન્સ છે એટલે મીન્સ કે જે તફાવત છે એ તમને આરામથી આવડી જશે. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 4, ડિસ્ક્રાઇબ ધેર ટાઈપ્સ એન્ડ ધ રોલ ઓફ અ લીડર્સ. અહીંયા વિદ્યાર્થી મિત્રો ગુજરાતીમાં ભૂલ છે, તેમ લખ્યું છે અહીંયા ટીમ આવશે કે ટીમના પ્રકારો અને ટીમ લીડરનો રોલ વર્ણન કરો. તો વિદ્યાર્થી મિત્રો ગુજરાતી માધ્યમમાં જે લોકો છે એ લોકો ખાસ એકવાર નોટ ડાઉન કરજો કે ટીમના પ્રકારો અને ટીમ લીડરનો રોલ વર્ણન કરો. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા ભૂલ તમે ન કરતા, કારણ કે ઉતાવળમાં આપણે ટાઈપિંગ કર્યું છે એટલા માટે. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 5, એક્સપ્લેન ધ ઇમ્પોર્ટન્સ એન્ડ લિમિટેશન ઓફ અ ટીમ. ટીમનું મહત્વ અને મર્યાદા જણાવો. તો આ જે ક્વેશ્ચન છે એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ રહેશે. તો ક્વેશ્ચન નંબર 1, 2 and 5 આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે વિદ્યાર્થી મિત્રો, 1, 2 અને 5. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 6, એક્સપ્લેન ધ ટીમ લીડર એન્ડ હિઝ લીડરશિપ. ટીમ લીડર અને તેનું નેતૃત્વ સમજાવો. ત્યાર પછી આપણે શોર્ટ ક્વેશ્ચન તમને પૂછાઈ શકે છે એવા કે વિદ્યાર્થી મિત્રો કે શોર્ટ ક્વેશ્ચન તમારે માની લો કે એ લોકોને થોડુંક પેપર લાંબુ કરવું હશે તો તમને એવા 3 પ્રશ્ન પૂછી શકે છે અને તમને ટોટલ 5 આપશે, એમાંથી કહેશે એની 3 રાઇટિંગ, તો કોઈ પણ 3 જ લખવાના રહેશે. તો એમાં આપણે જોઈ મેથ્સી ઓફ લીડરશિપ, નેતૃત્વની દંતકથાઓ લખો. તો નેક્સ્ટના પછી બી, વુમન ઇન કોર્પોરેટ લીડરશિપ, કોર્પોરેટ નેતૃત્વમાં મહિલાઓ. તો આ ક્વેશ્ચન છે તમને આવતીકાલના પેપરમાં જોવા મળશે, વુમન ઇન કોર્પોરેટ લીડરશિપ. આ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે બી નંબરનો, તો ખાસ એકવાર નોટ ડાઉન કરજો. ત્યાર પછી એમાં સી, ઇન્ફ્લુઅન્સ ટેક્ટિક્સ, પ્રભાવિત યુક્તિઓ. ત્યાર પછી એમાં ડી, ગિનેટ ટીમ ઇફેક્ટિવનેસ મોડલ, ગિનેટ ટીમનું અસરકારક મોડલ. તો આ પણ ડી છે એ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે અને ખાસ પ્રાયોરિટી આપજો, ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે તો આ ક્વેશ્ચન ખાસ પ્રિપેર કરજો. બી એન્ડ ડી આ જે શોર્ટ ક્વેશ્ચન છે એમાં હું કહું છું એ ક્વેશ્ચન ખાસ તમે એકવાર રાઇટ ડાઉન કરજો અને એ જ ક્વેશ્ચન વધારે કરજો. બાકીનો જો તમારે પાસે ટાઈમ મળે તો એક્સ્ટ્રા ક્વેશ્ચન પણ જોઈ લેજો. અને આમાં વિદ્યાર્થી મિત્રો તમારે ખાસ એના જે પોઈન્ટ હોય છે એ પોઈન્ટ અથવા તો જે તમારે એના પોઈન્ટને રિલેટેડ જે હાઇલાઇટ વર્ડ હોય છે એના બેઝ ઉપર તમારે રાઇટિંગ કરવાનું હોય છે, એટલું બધું ડીપમાં પણ ન કરતા. ત્યાર પછી એમાં ઈ ગ્રુપ કોહેન્સિવનેસ, જૂથ સસંગતતા,
અને ત્યાર પછી લાસ્ટમાં જે એફ છે ક્રોસ ફંક્શનલ ટીમ્સ, ક્રોસ ફંક્શનલ ટીમ, તો આ પણ તમારા માટે એફ છે એ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ રહેશે. તો વિદ્યાર્થી મિત્રો જે શોર્ટ ક્વેશ્ચન છે એમાં આપણે એકવાર ફરી પાછો કહી દઉં છું કે બી, ત્યાર પછી ડી, એફ અને ઈ પણ એકવાર ખાસ કરી નાખજો વિદ્યાર્થી મિત્રો. તો આટલા જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે એ તમને મેં કીધા છે. આ જે ક્વેશ્ચન છે એ ખાસ એકવાર તમારે કરી નાખવાના. અને હા, હવે આ વિડીયોને તમારા વિદ્યાર્થી મિત્રો મેક્સિમમ શેર કરજો, કારણ કે વિડીયો તમને લેટ મળ્યો છે, પરંતુ હું લેટેસ્ટ આપીશ, કારણ કે આ બધા ક્વેશ્ચન એવા છે કે તમને રિલેટેડ, તમે વિશ્વાસ રાખીને જશો અને અચૂકપણે તમારે આમાંથી જ ક્વેશ્ચન આવી જશે. કારણ કે હજી તમારી પાસે સમય છે જ ઓલરેડી, કારણ કે અત્યારે આપણે ગણી તો 10 સવા 10 જ થયા છે. તો 10 સવા 10 થયા છે, તમને માની લો કે 10:30 વિડીયો મળી ગયો હોય તો 10:30 થી લઈને આપણે સવારના 10 વાગ્યા સુધી તમારી પાસે પેપર હોય, તો એકચ્યુઅલી તમારી પાસે અત્યારે 12 કલાક છે. તો 12 અવર છે, એમાં તમે સારામાં સારું પ્લાનિંગ કરો. અને આ મેક્સિમમ તમારી પાસે હજી 3 થી 4 અવર છે કે તમે માની લો રીડિંગ કરી શકો છો, અને આરામથી 3 થી 4 અવરની. આ તો એવું છે કે 2 અવરમાં જ તમારું બધું કમ્પ્લીટ થઈ જાય રીડિંગ. જો તમને આ વિડીયો મળી જશો હશે તો અત્યારે તમે માની લો કે લોંગ ક્વેશ્ચન આન્સર કરી નાખો, જ્યારે યરલી મોર્નિંગ તમે 5 કે 6 લો કે વેકઅપ કરી જાઓ, ત્યારે બાકીના જે શોર્ટ ક્વેશ્ચન છે કરી જોઈ લો. અને વળી પાછું માની લો કે તમે 8 સવા 8 ફ્રી થઈ જાઓ, તો વળી પાછું બધા ક્વેશ્ચન એકવાર ફટાફટ રીડિંગ કરી નાખો. આ રીતે પ્લાનિંગ કરશો તો તમને કોઈ દી પ્રશ્ન પડશે નહીં, કારણ કે તમે એસસીસી ના વિદ્યાર્થીઓ એટલા માટે, કારણ કે અહીંયા તમે ભરોસો રાખીને જાઓ છો અને આપણે જે ક્વેશ્ચન કહે છે એ ટાઈપના ક્વેશ્ચન તમને પૂછાય છે. કોઈ જાતનું તમારે ટેસ્ટ લેવાની જરૂર છે નહીં. એટલે એસજીસીના વિડીયો છે, એસજીસીના જે સ્ટુડન્ટ છે એ ક્યારેય પણ સ્ટ્રેસ લેતા નથી. અને વિદ્યાર્થી મિત્રો, જો તમને વિડીયો ગમ્યો હોય તો મેક્સિમમ લાઇક કરજો અને શેર કરજો, અને સાથે સાથે સબસ્ક્રાઇબ કરજો. જો તમને ખબર ન હોય તો સૌરાષ્ટ્ર યુનિવર્સિટી નંબર 1 ચેનલ છે. અને હા, જો તમે અમારી સાથે જોડાવાના બાકી હોય તો એકવાર આંકડો જોઈ લેજો, કારણ કે આપણી પાસે 2400થી વધારે વિદ્યાર્થીઓ આપણી સાથે જોડાયેલા છે, અને તેમનો પણ આ ભરોસો છે. તો તમે પણ જો ફર્સ્ટ ટાઈમ આવેલા હોય આ ચેનલ પર, તો ફટાફટ આ ચેનલને તમે સબસ્ક્રાઇબ કરજો, અમારી સાથે જોડાઈ જાજો. લાઇક ધીસ વિડીયો, શેર ધીસ વિડીયો, ફોલો વિથ શ્રી ગણેશ ક્લાસીસ.